દર્શક મિત્રો, ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ દેશભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ મહાત્માનગર ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યો હતો. સ્વચ્છતાના આગ્રહે એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું. વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટર અને સફાઈ કર્મીઓએ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. ઉપસ્થિત સૌએ વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્ય કરવાના શપથ લીધા હતા અને ત્યારબાદ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ વિસ્તારની સાફ સફાઈ આદરી હતી. હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી હતી અને એકત્રિત કરેલ કચરો ગાડીમાં ભર્યો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ અને હંમેશા જ્યારથી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય, સ્વચ્છતા તે તેમનો આગ્રહ રહ્યો છે. સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે. ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે. આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાઈ શકીએ તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યું. જુબેલી બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. આભાર. આજે દેશભરમાં માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છોત્સવની શુભારંભ કરી રહ્યા છે. આખા દેશભરમાં તમામ સિટી, તમામ ડિસ્ટ્રિક્ટ, તમામ ગ્રામ પંચાયતમાં, નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની કરવાના છે. 1 મહિનાનું આ ઝુંબેશ કાર્યક્રમ લગભગ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આના પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે. આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે. એમની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પબ્લિક હેલ્થ સેન્ટરમાં, અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે. આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો બાબુભાઈ શુક્લ, મેયર સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્થાનિક કમિશનર સાહેબ ડૉક્ટર અને સ્થાનિક કોર્પોરેટર્સ અને તમામ પદાધિકારીની હાજરીમાં આજના કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યા છે. આનાથી વડોદરાવાસીઓને એક સારું મેસેજ આપવા માંગીએ છીએ કે આ સ્વચ્છતા ફક્ત બીએમસીનો એક જવાબદારી નથી. તમામ પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું છે. બીએમસી તો તમે ગંદકી કરશો તેને સાફ તો કરશે જ, પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરાવાસીઓ તમે બિહેવિયરલ ચેન્જમાં તમારે સ્વચ્છતા રાખવું જોઈએ. જાહેર જગ્યામાં ગંદકી ના કરો. જાહેર જગ્યામાં ગંદકી કરે તો અમે દંડનીય પ્રક્રિયા પણ હાથ ધરીશું, પણ પહેલાં દંડનીય પ્રક્રિયા કરતાં અમે સમય આપીશું. તમારે માનસિકતા બદલવાનું, જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે વિનંતી કરીએ છીએ. અને તમે જાહેર જગ્યામાં ગંદકી કરવા કરતાં આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સતત કરીશું. બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સતત કરીશું અને રાત્રિ સફાઈ માટે 2 વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે. સિસ્ટમને થોડું સતત કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે. મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જજો, જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ. અને 25 સપ્ટેમ્બરના રોજ 5 લાખ વડોદરાવાસીઓ એકસાથ ફિલ્ડમાં ઉતરીને આ સિટીને સફાઈ કરવાનું છે. આખા દેશમાં પણ આ ઝુંબેશ ચાલવાનું છે. એક સાથે મળીને વડોદરા, ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવીએ, વિકસિત ભારતનું સ્વપ્નને અમે સાકાર આપીએ. તેના માટે હું તમને તમામને